આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર। દિવસભરની ઘટનાઓનું વિવરણ જુઓ દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં સાંજે 4 કલાકે અને રાત્રે 8 કલાકે। નમસ્કાર દર્શક મિત્રો, હું બોરેડ નેન્સી, આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝ। કામરેજના જીઆઈડીસી વિસ્તારમાં રાંધણ ગેસનો કાળો કારોબાર। બારડોલીના સ્વરાજ આશ્રમમાં 12મી સદાર સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો। સંકલ્પ યાત્રાના આગમન પૂર્વે કડોદરામાં સઘન સફાઈ ઝુંબેશ। કડોદરામાં વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે મહિલા સહિત 3 ઝડપાયા। દ્વારકાના જામખંભાળિયામાં 52 વર્ષના પ્રૌઢનું હૃદય થંભી ગયું। જૂનાગઢમાંથી ઝડપાયેલા નકલી ડીવાયએસપી 18 સુધી રિમાન્ડ પર। વલ્લભપુરના નવા ધરાફળિયામાં મહિલા પર દીપડાનો હુમલો। પોરબંદરના ઓડદર ગામની કુખ્યાત છેલાણા ગેંગ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ। સુરત એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો। સુરતમાં શિયાળાની ઋતુમાં છવાયો ઉબડિયા પાર્ટીનો માહોલ। સુરત હીરાબુર્સની હુબહુ પ્રતિકૃતિ બનાવાઈ। ઉપરેટાના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં અનેરો રોષ। આણંદમાં ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શનના એંધાણ। કેશોદમાં તાંત્રિક વિધિના નામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। નડિયાદમાં કૂવામાંથી મૃત મળેલ હિરેનભાઈ દેસાઈ મામલે મહત્વનો ખુલાસો। સુરતમાં વિચિત્ર અકસ્માતમાં યુવકનું કમકમાટી ભર્યું મોત। સુરતના પાંડેસરામાં બુટલેગરોએ રાજસ્થાની યુવકની કરી હત્યા। સુરેન્દ્રનગરના કોઠારિયા રોડ પર સીએનજી કારમાં આગ ભભૂકતા નાશભાગ। દેવગઢ બારૈયાના સેવનિયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ। સુરેન્દ્રનગર લખતરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો। શિનોરમાં યુવકની હત્યામાં મુખ્ય આરોપી ઘનશ્યામ વસાવા ઝડપાયો। સોનગઢમાં 82 લાખના ખર્ચે બનનાર બ્રિજનું ખાતમુહૂર્ત। અમરેલીમાં મારામારીના ગુનામાં 3 આરોપી પૈકી 2 આરોપી ઝડપાયા। અરવલ્લીમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો। સાબરકાંઠાના ઈડરમાં સામાજિક તત્વોના આતંકથી ગ્રામજનો ત્રસ્ત। પાલનપુરના માનસરોવર ફાટક નજીકથી બાળકીનો મળ્યો મૃતદેહ। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ચકચારી જગાવનાર 65 લાખની લૂંટના ભેદમાં ખુદ હવે ફરિયાદી જ આરોપી બન્યો। ગીર સોમનાથના ઉનામાં રાણવશી ગ્રામજનો દ્વારા ઉના પ્રાંતને અપાયું આવેદનપત્ર। ખેડામાં ડાકોર નગરપાલિકાની બેદરકારી આવી સામે। પાટણમાં સાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની વિસ્તરણ કામગીરી શરૂ। સુરેન્દ્રનગરમાં લખતર જૂના બસ સ્ટેન્ડ પાસે રોડ બન્યો બિસ્માર। વલસાડમાં પહાડીના ગોઈમા ગામે પાવર સ્ટેશનના વિરુદ્ધનું ફરી ધૂણ્યું ભૂત। સુરતમાં ઉમરાના સફલ સ્ક્વેરની ગલીમાં ગેસ ગળતર મામલો। ગાંધીનગર જિલ્લાનું છેવાડાનું ગામ વિકાસથી વંચિત। ગીર સોમનાથના કોડીનારમાં 59 લોકો સાથે 52 લાખની છેતરપિંડી। છોટાઉદેપુરમાં સસ્તા અનાજ સંચાલકોને જરૂરી પુરાવા એકત્રિત કરવા સૂચનાઓ અપાઈ। સુરત જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। પાટણમાં મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નવીન મકાનનું ઉદ્ઘાટન। પાલનપુરમાં 2 વર્ષની બાળકીની હત્યા કરતા મહિલાઓ આક્રોશમાં।
છોટાઉદેપુરમાં ખેડૂતો જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરવા શ્રમદાન કર્યું. દેવભૂમિ દ્વારકામાં બાણવડ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધી. પલસાણામાં ગંગાધર હાઈસ્કૂલનો શતાબ્દી વર્ષ ઉજવાયો. પાટણમાં સુવર્ણ જયંતિ મહોત્સવમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા. પાટણ એપીએમસી ખાતે તાલુકા પંચાયતના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો. કૃષિવંશી સમાજ દ્વારા રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરાયું. 3 વર્ષમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી અદ્ભુત બનશે. ભાવનગરના મહુવામાં ખેડૂતોની કપરી હાલત. સુરતમાં ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે યોજાયો. સુરતના સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધનની તૈયારી. આ હતા અત્યાર સુધીના ન્યૂઝ. નવી ખબરો સાથે નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. દિવસભરની ઘટનાઓનું વિવરણ જુઓ દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં સાંજે 4 કલાકે અને રાત્રે 8 કલાકે.